वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। अस्मद्गुरो समारम्भां नाथयामूनमध्यमाम् लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा वन्दे गुरुपरम्परा। सहजानंद स्वामी महाराज नी जय। श्री नारायण मुनिदेव नी जय। श्री राधा राधा बिहारी लाल नी जय। श्री लक्ष्मी नारायण देव नी जय। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। निखिल हे प्रत्यनेक कल्याणिकतान श्वेतर समस्त वस्तु विलक्षण अनंत कोटि ब्रह्मांड नायक श्रीदेवी भूदेवी नीलादेवी श्री राधा देवी થી સમલંકૃત સર્વ અવતારના અવતારી સર્વ કારણના કારણ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિની મહતી કૃપાથી આપણે માનવ જીવનના સર્વોત્કૃષ્ટ લાભ એવા સત્સંગને માટે ઉપસ્થિત થયા છે। ઉપસ્થિત થનારા દરેક ભગવત ભક્તના હૃદયની અંદર અપરોક્ષ રૂપે બિરાજમાન એ જગતના એક જ કારણ એવા ભગવાન શ્રી હરિના ચરણારવિંદરની અંદર હું સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી આજની આ કથાનો શુભારંભ કરું છું। ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીની અંદર 107મા શ્લોકની અંદર કહે છે કે હૃદયે જીવત જીવે યો અંતર્યામી તયા સ્થિતઃ જ્ઞેયઃ સ્વતંત્ર ઈશો સ સર્વ કર્મ ફલપ્રદઃ। અર્થાત અને જે ઈશ્વર છે તે જે તે જેમ હૃદયને વિશે જીવ રહ્યો છે તેમ તે જીવને વિશે અંતર્યામીપણે કરીને રહ્યા છે ને સ્વતંત્ર છે અને સર્વ જીવને કર્મફળના આપનારા છે એમ ઈશ્વરને જાણવું। કહેવાનું તાત્પર્ય ભગવાન સ્વામિનારાયણનું એવું છે કે પરબ્રહ્મ પરમાત્મા જે છે એ જીવ પ્રાણી માત્રના હૃદયની અંદર રહ્યા છે અને હૃદયની અંદર રહ્યા થકા એ જીવાત્મા જેવા કર્મ કરે એ પ્રમાણે એના ફલનું વિધાન ભગવાન કરતા હોય છે। અને આ જ વાત ભગવાન શ્રી કૃષ્ણ ગીતાની અંદર પણ કહે છે। ગીતાની અંદર 9મા અધ્યાયના 22 થી 24મા શ્લોકની અંદર ભગવાન શ્રી કૃષ્ણ કહે છે સતયા શ્રદ્ધયા યુક્ત સસ્યારા ધનમીહતે લભતે ચ તતઃ કામાન મય્યેવ વિહિતાન હિતાન ये त्व अन्य देवता भक्ता यजन्ते श्रद्धयान्वितः तेपि मामेव कौन्तेय यजत्य विधिपूर्वकम् अहम ही सर्वयज्ञानां भोक्ता च प्रभुरेव च। अर्थात भगवान श्री कृष्ण કહે છે કે તે પુરુષ તે શ્રદ્ધાથી યુક્ત થઈને તે દેવતાઓનું પૂજન કરે છે અને પછી મેં કહેલા તેના ઈપ્સિત ફલ ભોગોને તે પ્રાપ્ત કરે છે। હે અર્જુન, શ્રદ્ધાથી યુક્ત સકામ ભક્ત બીજા દેવોને પૂજે છે તે પણ મને જ પૂજે છે, પરંતુ તેનું તે પૂજન અજ્ઞાનપૂર્વકનું હોય છે। બધા યજ્ઞોનો ભોગતા અને સ્વામી હું જ છું। અહીં પણ ભગવાન શ્રી કૃષ્ણ પોતાના સ્વમુખે કહે છે કે હું જ
જીવ પ્રાણી માત્રના અંતરમાં રહીને એણે કરેલા કર્મનું ફલ જે છે એ એને પ્રદાન કરો છો. અને આ જ વાત બ્રહ્મસૂત્રની અંદર તૃતીય અધ્યાયના બીજા પાદના 21મા શ્લોકની અંદર ભગવાન વેદવ્યાસજીએ પણ કહેલી છે. ભગવાન વેદવ્યાસજી ફલમત ઉપપત્તે હે આ પ્રમાણે કહી એવું કહે છે કે ભગવાનની ઉપાસના કરનારાને ઉપાસનાનું ફલ જે છે એ પરબ્રહ્મ પરમાત્મા થકી પ્રાપ્ત થાય. અને આ જ વાત જે છે તૈતરીય આરણ્યકની અંદર પણ લખેલી છે. તૈતરીય આરણ્યક 3:11-2 ની અંદર સ્વયં વેદ ભગવાન પોતે કહે છે, ચતુર હોતારો યત્ર સંપદમ ગચ્છંતિ દેવૈહિ. અર્થાત કે ઇન્દ્રાદિ દેવતાના અંતર્યામી એવા પરમ પુરુષ પરમાત્માની આરાધના રૂપ કરેલા યજ્ઞ આદિક સાધન અભિષ્ટ ફલ આપવામાં સમર્થ થાય છે. કહેવાનું તાત્પર્ય એ કે પરબ્રહ્મ પરમાત્મા જે છે એવો જ પોતે તે જીવના અંતર્યામી રૂપે રહીને એના ફલોનું વિધાન કરે છે. એવું ભગવાન સ્વામિનારાયણ પણ કહે છે, ભગવાન વેદવ્યાસજી પણ કહે છે, ભગવાન શ્રી કૃષ્ણ પણ કહે છે અને સ્વયં વેદ ભગવાન પણ કહે છે. એટલે કહેવાનું તાત્પર્ય એ કે જીવાત્મા જેવા કર્મ કરે છે એ જ પ્રમાણે એને ફલની પ્રાપ્તિ થાય છે. તમે અત્યારે જેવું કર્મ કરો તો એનો અર્થ એવો નથી કે મને એ ફલ જે છે એ તાત્કાલિક પ્રાપ્ત થઈ જાય. એનું ફલ એને ક્યારે પ્રાપ્ત થાય એનું વિધાન પરબ્રહ્મ પરમાત્મા નક્કી કરે છે. આ સંબંધની અંદર શ્રવણ અને શ્રવણના જે માતા પિતા જે છે એમના જીવનના કેટલાક ચરિત્રો જે છે એ અવલોકન કરવા યોગ્ય. ભક્તો, રામાયણની અંદર જે શ્રવણ બાળકનું ચરિત્ર આવે છે એ ચરિત્ર બહુ સંક્ષિપ્તની અંદર છે. શ્રવણના ચરિત્રની વિસ્તારપણે માહિતી જે છે એ આપણે પરશુરામ પુરાણની અંદર અને કૃતવાસ રામાયણની અંદરથી પ્રાપ્ત થાય છે. શ્રવણના માતા પિતા જે હતા એના પિતાનું નામ હતું યજ્ઞદત્ત. એ પોતે બ્રાહ્મણ હતા અને એમના માતા જે હતા એ વૈશ્ય જાતિના હતા. એટલે એમના પિતા યજ્ઞદત્તે એક વૈશ્ય કન્યાની સાથે લગ્ન કરેલા અને એના થકી શ્રવણનો જન્મ થયો હતો. જન્મ થયા બાદ એના પિતાએ જાતકર્મ આદિ સંસ્કાર કર્યા. એના જ્યારે એ 8 વર્ષના થયા ત્યારે વિધિપૂર્વક એને યજ્ઞોપવિત સંસ્કાર આપવામાં આવ્યા. ગુરુકુલની અંદર એને ભણવા માટે મોકલ્યા અને ગુરુકુલમાં ભણીને વેદ વેદાંગના પ્રારંગત વિદ્વાન થઈને એ ઘરે આવે છે. અને ઘરે આવ્યા બાદ એના પિતા એક કુલવતી કન્યાની સાથે એના લગ્ન કરાવી દે છે. લગ્ન થઈ ગયા બાદ થોડો સમય વ્યતીત થતા શ્રવણના મનની અંદર એવી ઈચ્છા થઈ કે હું તપસ્યા કરવા માટે જાઉં અને તપસ્યા દ્વારા પરબ્રહ્મ પરમાત્માની આરાધના કરું અને ભગવાનને હું રાજી કરી લઉં. એ પ્રમાણે વિચાર કરી એ વનની અંદર જાય છે અને વનની અંદર
એક બહુ મોટી ગુફા હોય છે, એ ગુફા એને દ્રષ્ટિગોચર થાય છે અને વિચાર કરે છે કે ભાઈ આ ગુફામાં રહીને આપણે તપસ્યા કરીએ. જેવા શ્રવણકુમાર ગુફાની અંદર પ્રવેશ કરે છે, ત્યાં ગુફાની અંદર એક સિંહ હોય છે, સિંહ, જેને આપણે શાર્દૂલ પણ કહીએ છીએ, મૃગ પણ કહીએ છીએ. સિંહ જુએ છે એટલે શ્રવણકુમાર વિચાર કરે છે કે ભાઈ આ સિંહ જે છે એ તપસ્યાની અંદર વિઘ્ન કરનાર છે, માટે સિંહને અહીંયાથી ભગાવી દઈએ. અને સિંહને ગુફામાંથી ભગાવવા માટે એ સિંહની સાથે યુદ્ધ કરે છે. કેટલાય સમય પર્યંત સિંહની સાથે એનું યુદ્ધ ચાલતું રહે છે. એવા જ સમયની અંદર ભગવાનના આવેશ અવતાર એવા પરશુરામ ભગવાન એ ગુફાની પાસે આવી જાય છે. ગુફાની પાસે આવીને એમના કાનની અંદર એક બહુ મોટો અવાજ જે છે એ ગુફામાંથી આવતો સંભળાય છે. એટલે એ કુતૂહલવશ ગુફાની અંદર પ્રવેશ કરે છે. ત્યાં આવીને જુએ છે તો એક બ્રાહ્મણ કુમાર જે છે એ સિંહની હાથે યુદ્ધ કરતો હોય. પરશુરામ ભગવાન એક જ હુંકાર મારે છે એટલે પેલો સિંહ જે છે એ ત્યાંથી પલાયન થઈ જાય. શ્રવણ કુમારે જોયું કે ભગવાન પરશુરામ આવેલા છે. એ પરશુરામ ભગવાનની પાસે જાય છે અને પરશુરામ ભગવાનને પગે લાગે છે. સર્વજ્ઞ એવા પરશુરામ ભગવાન શ્રવણ કુમારની મનસ્થિતિ જાણી જાય છે. એટલે શ્રવણને ઉદ્દેશીને કહે છે કે બેટા, તું તપસ્યા કરવાનું રહેવા દે અને ઘરે જા અને તારા માતા પિતાની તું સેવા કર. માતા પિતાની સેવાથી જ તારું કલ્યાણ થઈ જશે. આ પ્રમાણે પરશુરામ ભગવાન કહે છે. એટલે શ્રવણ એમના ચરણમાં વંદન કરી પોતાના ઘરે આવે છે અને ઘરે આવીને જુએ છે તો એના માતા પિતાના નેત્ર જે છે એ જતા રહ્યા હોય છે. એ પ્રજ્ઞાચક્ષુ થઈ ગયા હોય છે. શ્રવણ દોડતો દોડતો આવે છે, પોતાના માતા પિતાના ચરણમાં પડે છે અને પોતાના પિતા યજ્ઞદત્તને પૂછે છે કે પિતાજી, તમારા આ ચક્ષુ જે છે એ કેવી રીતના ગયા? યજ્ઞદત્ત કહે છે કે બેટા, પ્રારબ્ધની અંદર જે થવાનું છે એ થવાનું જ છે. અમારા જ કોઈ પૂર્વના પ્રારબ્ધ હશે, એને લઈને અમારા ચક્ષુ જે છે એ જતા રહ્યા. પોતાના પતિ પુનઃ ઘરે આવ્યા એટલે શ્રવણની પત્ની જે છે એ અત્યંત પ્રસન્ન થાય છે અને શ્રવણ કુમારને ભોજન કરવા માટે બેસાડે છે. સાથે એના પિતા યજ્ઞદત્ત અને એના માતા પણ ભોજન કરવા માટે બેસે. પરંતુ શ્રવણના જે પત્ની હતા ને, એ શ્રવણની ઉપર પ્રેમ રાખતા હતા, પરંતુ એના માતા પિતાની ઉપર પ્રેમ રાખતા ન. એટલે શ્રવણ કુમાર ભોજન કરવા માટે બેઠા એટલે એમને તો વિવિધ પ્રકારની વાનગીઓ જે છે એને પીરસી, પરંતુ શ્રવણના માતા પિતાને એણે ગાણીની અંદર જ્યારે તેલ પીસો અને ઘાણીની અંદર અંતે પેલો જે કચરો રહી જાય ને,
એ કચરો ખાવા માટે પીરસેલો. શ્રવણકુમાર આ દ્રશ્ય જોઈને વિચારવા લાગે છે કે મારા માતા પિતાના ચક્ષુ જે છે એ આ ખાવાથી જ ગયા છે. એને સમજતા વાર નહીં લાગી. એટલે એ ભોજનને એક બાજુ મૂકીને ત્યાંથી ઊભા થઈ જાય. હવે શ્રવણના માતા પિતાના ચક્ષુ કેમ ગયા? તો એની અંદર પણ કૃતવાસ રામાયણની અંદર એક કથા આવે છે. કથા એવી હતી કે આ શ્રવણના પિતા યજ્ઞદત્ત અને એની માતા પૂર્વજન્મની અંદર એક રાજા અને એક રાણી હતા. એ રાજા અને રાણી એક વખત શિકાર ખેલવાને અર્થે વનની અંદર જાય છે. અને એ વનની અંદર એક કપોતના બાળકનો આ યજ્ઞદત્ત જે છે એ શિકાર કરી દે છે. અને આ કપોતની જે માતા અને એના પિતા એની આંખો ફોડી નાખે છે. અને આંખો ફૂટી જાય છે એટલે કપોત અને કપોતી એ બંને આ રાજા અને રાણીને શાપ આપે છે કે હે યજ્ઞદત્ત, જે પ્રમાણે તે અમારા ચક્ષુ ભંગ કરેલા છે એ જ પ્રમાણે તારા પણ ચક્ષુ ભંગ એક વખત થઈ જશે. આ પ્રમાણેનો શાપ પેલા કપોતે અને કપોતીએ આપ્યો અને પછી એ લોકો પોતાનો દેહ જે છે એ મૂકી દે છે. ઘણો કાળ વ્યતીત થયા બાદ પેલો રાજા અને એની રાણી પણ દેહ ત્યાગ કરે છે અને બીજા જન્મે એ રાજા જે છે એ બ્રાહ્મણના ઘરે પ્રગટ થાય છે, જેનું નામ હતું યજ્ઞદત્ત, એટલે શ્રવણના પિતા. અને આ રાણી જે છે એ વૈશ્ય ઘરની અંદર પ્રગટ થાય છે અને ત્યાં એ બંનેના લગ્ન થાય છે અને એના થકી આ શ્રવણ બાળકનું પ્રાગટ્ય થાય છે. આ કથા કૃતવાસ રામાયણની અંદર આવે છે. કૃતવાસ રામાયણ કૃતવાસ નામના ઋષિએ લખેલું છે. તુલસી રામાયણ કરતા પણ આ પૌરાણિક છે. એ ઋષિ બંગાળના હતા. એના રામાયણની અંદર આ શ્રવણ કુમારનો આખો જન્મ જે છે અને એના પિતાના જન્મ વિશે વિસ્તારથી ચર્ચા કરવામાં આવેલી છે. અને બીજી વાત પરશુરામ પુરાણની અંદર આવે છે. આ પ્રમાણે આ જન્મની અંદર કપોતી અને કપોતના સાપને લઈને શ્રવણના માતા પિતા જે છે એ અંધ થઈ જાય છે. કર્મના ફલ ક્યાં પ્રાપ્ત થાય જુઓ. પાપ કરેલું રાજાના દેહની અંદર અને એનું ફલ એને બીજા જન્મની અંદર પ્રાપ્ત થયું. તે પછી શ્રવણ કુમાર જે છે એ પોતાના અંધ એવા માતા પિતાની સેવાની અંદર જોડાઈ જાય છે. ઘણા વર્ષો પર્યંત પોતાના પિતાની સેવા કર્યા બાદ જ્યારે વૃદ્ધાવસ્થા આવે છે એના માતા પિતાની, ત્યારે એના માતા પિતા કહે છે કે બેટા, મનની અંદર એક ઈચ્છા છે કે અમારે તીર્થયાત્રા કરવી છે, માટે કૃપા કરીને અમને તો તીર્થયાત્રા કરવા લઈ જા. શ્રવણ કે ભલે.
એટલે એક મજબૂત કાવડની એ રચના કરે છે. એમાં એક પલળાની અંદર એની માતાને બેસાડે છે અને બીજા પલળાની અંદર એના પિતાને બેસાડે છે. પત્નીને કહે છે કે અમે તીર્થયાત્રાએ જઈએ છીએ, તારે ઘરમાં જ રહેવાનું છે. એમ કહીને શ્રવણ બાળક જે છે એ પોતાના માતા પિતાને કાવડમાં ઉચકીને તીર્થયાત્રા કરાવતા હોય છે. ભારત વર્ષના વિભિન્ન તીર્થોની અંદર યાત્રા કરતા કરતા એઓ અયોધ્યાની અંદર આવે છે અને અયોધ્યાની અંદર અત્યારે એક શ્રવણ તલાવડી છે. આજે પણ એ સ્થાન છે. એ શ્રવણ તળાવડીથી થોડે દૂર શ્રવણકુમાર એના પિતાની ઈચ્છાથી જલ લેવા માટે એ તલાવડી પાસે જાય છે. એ સમયે દશરથ રાજા જે હતા ને એ વનની અંદર શિકાર કરવા માટે આવે. દશરથ જેવા પરમ જ્ઞાની ક્યારેય પણ કોઈ નિર્દોષ પ્રાણીનો શિકાર ન કરે, કારણ કે શાસ્ત્રોની અંદર 18 પ્રકારના વ્યસનો બતાવેલા છે કે જે 18 પ્રકારના વ્યસનોથી રાજાએ દૂર રહેવું. એમાં એક શિકાર પણ વ્યસન છે. પરંતુ ઘટના શું બનેલી હતી કે જે તળાવલી હતી ને એ તળાવનું પાણી નિત્ય એક વરુ જે છે એ પોતાની વિષ્ઠા છોડીને ખરાબ કરી નાખતું હતું. એટલે દશરથ રાજાએ વિચારેલું કે ભાઈ આજે આ વરુનો આપણે શિકાર કરી દઈએ, જેથી કરીને તળાવનું પાણી જે છે એ દૂષિત થતા અટકે. મધ્યરાત્રિનો સમય થઈ ગયો હતો અને દશરથ રાજા જાળીની અંદર ધનુષ બાણ લઈને તૈયાર જ ઉભા રહ્યા હતા. ને એવા સમયની અંદર શ્રવણકુમાર જે છે એ પાણી લેવા માટે તળાવમાં ઉતરે છે અને પોતાનો કુંજો જે છે એ તળાવમાં બોળે છે. ત્યાં બોળ 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 અવાજ આવે છે. અવાજ સાંભળીને દશરથ રાજા જે હતા એમને એમ કે પેલું વરુ જે છે એ જલપાન કરવા માટે આવેલું હશે, એટલે એ શબ્દવેગી બાણ ચડવે છે અને એ બાણ શ્રવણની છાતીમાં વાગે છે અને શ્રવણ જે છે એ ધડી પડે છે. યજ્ઞદત્તે પૂર્વજન્મની અંદર પેલા કપોતના બાળકને મારી નાખેલું હતું અને કપોત અને કપોતીએ શાપ આપેલો હતો. તો આ જન્મની અંદર એ જ યજ્ઞદત્ત પોતાની સામે પોતાના બાળકનું મૃત્યુ જુએ છે. જુઓ કર્મના ફલ ક્યાં આવે છે. જે પ્રમાણે પેલો કપોત અને કપોતીની સામે પેલા રાજાએ બાણ મારીને એના બાળકને મોતને ઘાટ ઉતારી દીધેલું હતું, આજે એ જ કપોતના સાપને લઈને એ જ રાજા અને રાણી શ્રવણના માતા પિતા થયા છે અને એમની સન્મુખ જ દશરથ રાજા એને બાણ મારે છે. કર્મના ફલ ક્યાં પ્રાપ્ત થાય. જુઓ બાણ વાગતા શ્રવણકુમાર પરમાત્માનું નામ લઈને ધડી પડે છે. દશરથ રાજા દોડતા દોડતા ત્યાં આવે છે અને આવીને જુએ છે તો પોતાનું બાણ જે છે એ એક બાળકને વાગેલું છે.
શ્રવણ કુમાર કહે છે કે રાજન, તમે ભય ન પામો, હું બ્રાહ્મણ કુમાર નથી. મારા પિતા બ્રાહ્મણ છે અને મારી માતા વૈશ્ય છે. તમે કૃપા કરીને આ તીર જે છે એ કાઢી નાખો. દશરથ રાજા એની છાતીમાંથી પેલું તીર કાઢી નાખે છે. મરતા મરતા શ્રવણ કુમાર દશરથ રાજાને કહે છે કે રાજન, મારા માતા પિતા જલ વગર તરસ્યા રહ્યા છે, માટે કૃપા કરીને આ જલ જે છે એ એમને પાન કરાવજો. આટલું કહીને શ્રવણ કુમાર પોતાનો દેહ મૂકી દે છે અને ભગવાનના ધામમાંથી એક વિમાન આવે છે અને શ્રવણને લઈને એ ભગવત ધામ જતું રહે છે. તે પછી દશરથ રાજા જે છે એ પાણીનો કુંજો લઈને શ્રવણના માતા પિતા પાસે આવે છે અને શ્રવણના માતા પિતાને એ જલ પ્રદાન કરે છે. પરંતુ શ્રવણના માતા પિતા એ જાણી જાય છે કે આ અમારો પુત્ર શ્રવણ નથી. એ લોકો પૂછે છે કે ભાઈ તું કોણ છે, જે હોય તે બતાવ. ત્યારે દશરથ રાજા એ લોકોની સન્મુખ સમસ્ત ઘટના જે છે એ કહે છે. આ ઘટના સાંભળી શ્રવણની માતા જે છે એ તો ત્યાં જ દેહ ત્યાગ કરી દે છે અને શ્રવણના પિતા જે છે એ દેહ ત્યાગ કરતા પહેલા દશરથ રાજાને શાપ આપી દે છે કે જે પ્રમાણે અમે અત્યારે પુત્ર વિયોગે મૃત્યુ પામીએ છીએ, એ જ પ્રમાણે એક સમય એવો આવશે કે તમારે પણ પુત્ર વિયોગે મૃત્યુ પામવું પડશે. દશરથ રાજા કહે છે કે હે બ્રાહ્મણ દેવતા, તમે અમને શાપ આપીને જાણે વરદાન આપેલું છે, કારણ કે મારા ઘરે 700 રાણીઓ છે પરંતુ કોઈને પુત્ર નથી. હવે તમારો આ શાપ જે છે એ મને જાણે આશીર્વાદ પ્રાપ્ત થઈ ગયો છે. હવે મને પણ પુત્રનું મુખ જોવા મળશે. શ્રવણના પિતા ભગવાનનું સ્મરણ કરતા દેહ ત્યાગ કરે છે અને એવા જ સમયની અંદર ભગવાનના ધામમાંથી એ યજ્ઞદત્તને અને એની ભાર્યાને ધામમાં લઈ જવા માટે વિમાન આવીને ઉપસ્થિત થઈ જાય છે અને શ્રવણના માતા પિતા એ વિમાનની અંદર બિરાજમાન થાય છે અને એ ભગવત ધામ પધારે છે. આ તરફ દશરથ રાજાએ વિધિપૂર્વક શ્રવણના માતા પિતાનો અગ્નિ સંસ્કાર કર્યો, પરંતુ પોતાથી 3 જણની હત્યા થઈ ગઈ છે. એટલે મૂર્તિમાન પાપ જે છે એ દશરથની પછાડી દોડે છે. દશરથ રાજા જુએ છે કે પાપ જે છે એ મૂર્તિમાન થઈને મારી અંદર પ્રવેશ થવા માટે તૈયાર થયું છે, કારણ કે એક બ્રહ્મ હત્યા પણ થઈ ગઈ છે. શ્રવણના પિતા બ્રાહ્મણ હતા, એટલે એ બ્રહ્મ હત્યા જે છે એ દશરથ રાજાની પછાડી દોડે છે. દશરથ રાજા એનાથી ભય પામી દોડતા દોડતા એક ઋષિની પાસે આવે છે. એ ઋષિ બીજા કોઈ ન હતા, પરંતુ વશિષ્ઠ ઋષિના પુત્ર હતા. દશરથ રાજા કહે છે કે ઋષિ, મારા પ્રાણોની રક્ષા કરો. એટલે ઋષિ જે છે એક હુંકાર કરે છે અને શ્રી રામનું 3 વખત નામ દે છે. ત્યાં જ પેલી બ્રહ્મ હત્યા છે
એ ત્યાંથી પલાયન થઈ જાય છે અને એ દશરથ રાજાને નિર્ભય કરી દે છે. ત્યારબાદ દશરથ રાજા જે છે એ પોતાની નગરીમાં આવે છે અને વશિષ્ઠના પુત્ર જે છે એ પોતાના આશ્રમમાં આવે છે અને આશ્રમમાં આવીને એ પોતાના પિતા વશિષ્ઠજીને કહે છે કે પિતાજી, આજે રામ નામનો મહિમા જે છે એ અમે પ્રત્યક્ષ જોઈ લીધો. એને સંપૂર્ણ ઘટના જે છે એ વશિષ્ઠજીની સન્મુખ કઈ બતાવી એટલે વશિષ્ઠ ઋષિ જે છે એ ક્રોધાયમાન થઈ જાય અને કહે છે કે રે અજ્ઞાની, રામનું કેવલ એક જ નામ જે છે એ ઉચ્ચારણ કરવા માત્રથી કોટી કોટી બ્રહ્મહત્યા જે છે એ સમાપ્ત થઈ જાય છે. તો તે 3 વખત રામનું નામ ઉચ્ચાર્યું કેમ? માટે જા મારો શાપ છે તો અત્યારે ને અત્યારે ચંડાલ થઈ જા. અને એ ઋષિ જે છે અર્થાત કે વશિષ્ઠ ઋષિના પુત્ર જે છે એ વશિષ્ઠ ઋષિના ચરણમાં પડી જાય છે અને કહે છે કે પિતાજી, આ ચંડાલ યોનિમાંથી મારી મુક્તિ કેવી રીતના થશે? અરે વશિષ્ઠ ઋષિ કહે છે કે બેટા, જ્યારે તને રામના પ્રત્યક્ષ દર્શન થઈ જશે ત્યારે તને આ ચંડાલના દેહમાંથી મુક્તિ પ્રાપ્ત થઈ જશે. ત્યારબાદ વશિષ્ઠ ઋષિના પુત્ર જે છે એ ચંડાલની યોનિની અંદર પ્રવેશ કરે છે અને એ એક ચંડાલોના રાજા તરીકે નિયુક્ત થાય. 3.5 કરોડ ચંડાલોના એ રાજા થાય છે. એક સમયની વાત છે, ભગવાન શ્રી રામ પોતાના પિતા દશરથજીની સાથે પ્રયાગની અંદર સ્નાન કરવા માટે જતા હોય છે ત્યારે એમની ઉંમર જે છે બહુ નાની હોય છે અને તે વખતે આ બધા જ ચંડાલો જે છે એ દશરથ રાજાના સૈન્યની ઉપર હુમલો કરે છે. દશરથ રાજા તો બધાને મોતને ઘાટ ઉતારી દે છે, પરંતુ જે વશિષ્ઠ ઋષિનો પુત્ર જે ચંડાલ બનેલો હતો એ ભગવાન શ્રી રામની સન્મુખ દ્રષ્ટિ કરે છે અને ભગવાન શ્રી રામ એની સન્મુખ દ્રષ્ટિ કરે છે ત્યાં જ એ ચંડાલનો દેહ જે છે એ છૂટી જાય છે અને એ પુનઃ ઋષિના દેહની અંદર પ્રવેશ કરે છે. આ પ્રમાણે ભક્તો શ્રવણના અને એના માતા પિતાના જન્મની કથા એ પરશુરામ પુરાણની અંદર અને કૃતવાસ રામાયણની અંદર જોવા મળે છે. કહેવાનું તાત્પર્ય અહીં એ જ છે કે કર્મનું ફળ જે છે એ મનુષ્યને ક્યાં જઈને પ્રાપ્ત થાય છે. આ સંબંધની અંદર ગંગાપુત્ર ભીષ્મ અને ધૃતરાષ્ટ્રનું જીવન ચરિત્ર જે છે એ પણ અવલોકન કરવા યોગ્ય છે. ગંગાપુત્ર ભીષ્મ કુરુક્ષેત્રના મેદાનની અંદર બાણસૈયાની ઉપર પડેલા હતા. અને એવા સમયની અંદર ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ ત્યાં પધારે છે. ભગવાન શ્રી કૃષ્ણને ગંગાપુત્ર ભીષ્મ કહે છે કે પિતાજી, હે તાપ, કે મને
મારા કયા કર્મના ફલ રૂપે આ બાણસૈયાની પ્રાપ્તિ થઈ એ કૃપા કરીને કહો. કારણ કે 74 જન્મનું જ્ઞાન જે છે એ મને પ્રાપ્ત છે અને એ 74 જન્મના જ્ઞાનને હું પ્રત્યક્ષ હથેળીની અંદર આમળું રાખીને જે પ્રમાણે જોવામાં આવે તે પ્રમાણે જોઈ રહ્યો છું. અને એ 74 જન્મની અંદર અમે કોઈ પણ જાતનું પાપ કરેલું નથી કે જેથી કરીને અમારે આ બાણસૈયાની ઉપર સૂવું પડે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે દાદાજી, તમે તમારા 74 જન્મ જોયા, પરંતુ 75મો જન્મ જે છે એ તમે જોયો નથી. ભગવાન શ્રી કૃષ્ણ ગંગાપુત્ર ભીષ્મને સમાધિ કરાવે છે અને સમાધિની અંદર ગંગાપુત્ર ભીષ્મ જુએ છે કે 75મા જન્મની અંદર હું એક રાજા હતો અને શિકાર કરવાને અર્થે વનની અંદર ગયો હતો અને એ વનની અંદર એક તીરને પકડી એ તીરના શરીરની અંદર અમે બાવળના કાંટા જે છે એ ભોકી દીધેલા હતા અને 75મા જન્મમાં કરેલું પાપ જે છે એ મને આ ભીષ્મના શરીરની અંદર પ્રાપ્ત થાય છે. પંચોતેરમાં જન્મની અંદર કરેલું પાપ એને આ ભીષ્મના દેહની અંદર પ્રાપ્ત થયું. ભક્તો, જે પ્રમાણે 1,00,000 ગાયો હોય, એ ગાયોમાંથી વાછરડું જે છે એ પોતાની માતાને શોધી લે છે, તે જ પ્રમાણે કર્મ જે છે ને એ તમે કોઈ પણ યોનિની અંદર ગયા હો એ તમને ત્યાં શોધી જ લે અને આવીને ઉપસ્થિત થઈ જાય. અને ભગવાન જે છે એને એના એ કર્મનું ફલ જે છે એ ભોગવાવડાવે. મનુષ્ય એવું સમજતો હોય છે કે હું જે પાપ કર્મ કરતો હોઉં છું એ કોઈ જોતું નથી, પરંતુ એને ખબર નથી કે એના હૃદયની અંદર પરબ્રહ્મ પરમાત્મા જે છે વિરાજમાન છે. આ ઉપરાંત આ ધરતી છે, દિશા છે, યમરાજ છે, સૂર્ય છે, ચંદ્ર છે, આકાશ છે, વાયુ છે, અગ્નિ છે, એ બધા જ જીવાત્માએ કરેલા કર્મની સન્મુખ ધ્યાન આપતા હોય છે. અને જ્યારે એ યમરાજની નગરી સંયમિની પુરીમાં જાય છે ત્યારે એ બધા ઉપસ્થિત થઈ જાય છે અને યમરાજને કહે છે કે આણે આ સમયે આ દિવસે આ કર્મ કરેલું હતું, માટે એના કર્મ પ્રમાણે એના દંડનું વિધાન કરો. ને તે વખતે પેલો જીવાત્મા જે છે એ પણ કહે છે કે હા, અમે આ સમયે અને આ દિવસે આ કાર્ય કરેલું હતું. ધૃતરાષ્ટ્રનું પણ એવું જ છે. ધૃતરાષ્ટ્રનું પણ એવું જ છે.
એક વખત ભગવાન શ્રી કૃષ્ણ ધૃતરાષ્ટ્રની પાસે આવે છે અને ધૃતરાષ્ટ્રને કહે છે કે પ્રભુ, અમને અમારા કયા કર્મનું ફલ પ્રાપ્ત થયું છે જેથી કરીને અમે નેત્રહીન પ્રગટ થયા અને અમારા 100 પુત્રોનું મૃત્યુ જે છે એ જોવું પડ્યું. કારણ કે 4 જન્મનું જે પણ કંઈક પુણ્ય અને પાપ જે છે એ અમને યાદ છે અને એ પ્રમાણે અમે જોઈએ છીએ તો અમને આવું કષ્ટ આવે એવું અમે કોઈ પણ કર્મ કરેલું નથી. એટલે ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ ધૃતરાષ્ટ્રને સમાધિ કરાવે છે અને એનો 5મો જન્મ જે છે એને બતાવે છે. 5મા જન્મની અંદર એ ધૃતરાષ્ટ્ર રાજા હતો અને એ પણ વનની અંદર શિકાર કરવા માટે જાય છે અને વનની અંદર અચાનક દાવાગ્નિ પ્રગટ થાય છે અને તે વખતે એક સર્પિણી જે છે એ પોતાના 100 બાળકને લઈને એ દાવાનળથી બચવા માટે બહાર નીકળતી હોય છે. ત્યારે ધૃતરાષ્ટ્ર જે છે એક પછી એક એના બધા જ બાળકો જે છે એ બાણ દ્વારા ઉચકીને એ અગ્નિની અંદર નાખી દે છે અને અંતે પેલી જે સર્પિણી જે છે એના નેત્રની અંદર બાણ ભોકી દે છે, એને અંત બનાવી દે છે અને એને ઉચકીને પણ અગ્નિમાં સ્વાહા કરી દે છે. અને એ જે પાપ કર્મ કરેલું હતું એ પાપ કર્મનું વિધાન એને 5 જન્મ પછી પ્રાપ્ત થાય છે. ધૃતરાષ્ટ્ર જન્મથી જ નેત્રહીન થાય છે અને એ ધૃતરાષ્ટ્રએ પોતાના 100 બાળકનું મૃત્યુ જે છે એ પોતાના નેત્રની સન્મુખ જ જોવું પડે છે. 5મા જન્મમાં કરેલું કર્મ એને ધૃતરાષ્ટ્રના દેહની અંદર ભોગવવું પડ્યું. એ જ પ્રમાણે ગાંધારીનું છે. ગાંધારી ભૂલથી 10મીના વેદવાળી એકાદશી કરી દે છે. આ વાત ગરુડ પુરાણની અંદર આવે છે. શાસ્ત્રોમાં વિધાન છે કે 10મીના વેદવાળી એકાદશી ક્યારેય પણ ન કરવી. 12મીના વેદવાળી એકાદશી અર્થાત કે દ્વાદશીના વેદવાળી એકાદશી કરવી. વૈષ્ણવો હંમેશા દ્વાદશીના વેદવાળી જ એકાદશી કરતા હોય છે. જે દિવસે એકાદશી અને દ્વાદશી ભેગા હોય તે જ એકાદશી આપણે કરવાની છે. કોઈ ફેરી 2 એકાદશી આવતી હોય છે તો આગલી એકાદશી નથી લેવાની હતી, પછાડની એકાદશી લેવાની હોય છે. જ્યારે વૈષ્ણવ મતથી ભિન્ન લોકો જે છે, સ્માર્થ લોકો, એ લોકો હંમેશા 10મીના વેદવાળી એકાદશી કરતા હોય છે. અને સ્માર્થ લોકો એટલે વધારે પડતા શૈવી લોકો. અને ગાંધારી જે છે એ પોતે શૈવી હતા અને 10મીના વેદવાળી એકાદશી જે છે એ કરી દે છે અને એ કર્મ કર્યું એનું ફલ એને પ્રાપ્ત થઈ જાય. ભગવાન શ્રી કૃષ્ણને પૂછે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણને કહે છે, આ વાત ગરુડ પુરાણની અંદર લખેલી છે કે માતા તમે 10મીના વેદવાળી એકાદશી કરેલી છે અને 10મીના વેદવાળી એકાદશી જે પણ કંઈક કરતા હોય છે એને અનિષ્ટની પ્રાપ્તિ થાય છે અને તમારા 100 દીકરા જે છે એ તમારા નેત્રની સન્મુખ જ કાળનો ગ્રાસ બની ગયા છે. ગાંધારીને આ જન્મની અંદર એના કર્મનું ફલ પ્રાપ્ત થઈ ગયું. એવું નહીં સમજવાનું કે ભાઈ આપણે આજે કર્મ કરીએ એટલે મને એનું ફલ જે છે એ આ જ જન્મની અંદર પ્રાપ્ત થાય એવું સમજવાનું નથી. એ જન્માંતરે પણ પ્રાપ્ત થતું હોય.
કોઈક વ્યક્તિ છે એ પહેલા માળથી કૂદી પડે તો એના હાડકા ભાંગી જાય તો એને એનું કર્મનું ફળ તત્કાલ પ્રાપ્ત થઈ જાય. કોઈ ફેરી તત્કાલે પ્રાપ્ત થાય અને કોઈ ફેરી જન્માંતર પણ થઈ જાય. એ કર્મનું ફળ આપવાનું કાર્ય જે છે એ પરબ્રહ્મ પરમાત્માના હાથની અંદર છે. જીવ પોતે કર્મ કરવા માટે સ્વતંત્ર છે, સ્વતંત્ર કરતા પાણીની અષ્ટાધ્યાયની અંદર સૂત્ર છે. ભગવાન વેદવ્યાસજી પણ બ્રહ્મસૂત્રની અંદર આ જ વાત કહે છે કે જીવાત્મા જે છે એ પોતે કરતા છે. કર્તા શાસ્ત્રાર્થત્વાત આ બ્રહ્મસૂત્રનું સૂત્ર છે. સ્વતંત્ર છે કર્મ કરવાની અંદર, પરંતુ ફલ ભોગવવાની અંદર સ્વતંત્રતા નથી. એ ચાહે ગંગાપુત્ર ભીષ્મ હોય, આચાર્ય દ્રોણ હોય, આચાર્ય કૃપ હોય કે અશ્વત્થામા હોય. જે તેમના નામ જાણે છે એ લોકો એના કર્મથી પરિચિત છે. એ લોકોએ જે પ્રમાણે કર્મ કર્યા એ પ્રમાણે એ લોકોના ફલનું વિધાન પરબ્રહ્મ પરમાત્માએ નક્કી કર્યું. સિદ્ધાંત એ છે કે આપણે બધાએ પણ જોઈ વિચારીને કર્મ કરવાનું છે. કર્મનો અર્થ થાય છે ધર્મ. શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર કર્મ અને ધર્મને એક જ બતાવેલા છે. ધર્મની સરળ વ્યાખ્યા શું? તો જે પોતાને માટે અનુચિત હોય એ ક્રિયા બીજાને માટે ક્યારેય પણ કરવી નહીં, એ જ ધર્મનું લક્ષણ છે. કોઈ તમને ગાળ દેતું હોય, અપશબ્દ બોલતું હોય તો તમને કેટલું મનની અંદર લાગે? તો એ જ અપશબ્દો તમારે બીજાના પ્રત્યે પ્રયોગ નથી કરવાના. જે પ્રમાણે તમને કષ્ટ થાય છે તે જ પ્રમાણે તમારી ક્રિયાથી સામેવાળાને પણ કષ્ટ થાય છે. એ પ્રમાણેનો વિચાર જે કરવો એ જ ધર્મનું લક્ષણ છે. બીજું કોઈ ધર્મનું લક્ષણ નથી. આ લક્ષણ મહાભારતની અંદર લખેલું છે. પોતાને માટે અનુચિત હોય એવી ક્રિયા એને બીજાને માટે ક્યારેય પણ ન કરવી જોઈએ. આ જ ધર્મનું લક્ષણ છે. માટે ભક્તો, પરબ્રહ્મ પરમાત્મા તમને જે પ્રમાણે કહી ગયા છે એ જ પ્રમાણે તમારે કર્મ કરવાના છે. ભગવાનના શરણની અંદર તમે ગયા એટલે તમારા સંચિત કર્મ તો સમાપ્ત થઈ જ જાય છે. પ્રારબ્ધ કર્મ જે છે એની અંદર પણ ભગવાન તમને રાહત આપે છે કે સુડીનું દુઃખ કાંટેથી તાળે. હવે તમારે તમારા જીવનની અંદર એવો પ્રયાસ કરવાનો છે કે મારે હવે એવા કર્મ કરવાના છે કે જે કર્મ ભગવાનના સંબંધથી યુક્ત હોય. ને ભગવાનના સંબંધથી યુક્ત જે પણ કર્મ કરવામાં આવે એ કર્મનું કોઈ ફલ નથી હોતું. એ કર્મનું કોઈ ફળ બંધાતું નથી. કારણ કે પાપ કર્મ કરો તે પણ તમારે ભોગવવાના અને પુણ્ય કર્મ કરો એ પણ તમારે ભોગવવાના. એટલે જ માટે વેદાંતની અંદર કહ્યું છે પાપ પુણ્ય પાપ વિધોય નિરંજનમ પરમ સામ્યમ ઉપૈતિ. કે પાપ અને પુણ્યને સમાપ્ત કરી એ માયાના અંજનથી રહિત એવા પરબ્રહ્મ પરમાત્માની સમાનતા પ્રાપ્ત કરવાની છે. અર્થાત ગુણે કરીને. તત્વથી તો જીવાત્મા ક્યારેય પણ પરબ્રહ્મ પરમાત્માની સમાનતા પ્રાપ્ત કરી શકતો નથી. ન તત્ સમસ્ય અભ્યધિગચ્છ દ્રશ્યતે એવું વેદાંતની અંદર કહ્યું છે. મત પરતરમ નાસ્તિ કિંચિત અસ્તિ ધનંજય. ગીતાની અંદર ભગવાન કહે છે કે મારાથી પરતત્વ આ જગતની અંદર કોઈ નથી.
વેદાંતની અંદર પણ કહે છે કે એ પરબ્રહ્મ પરમાત્માની ક્ષમતા કરી શકે એવું પણ કોઈ નથી, અને એ પરબ્રહ્મ પરમાત્માથી અધિક પણ કોઈ નથી. આજના બધા ગુરુઓ જે છે એ ભગવાન થઈને ફરે છે, તે લોકોને આ વેદાંતના વાક્ય જે છે એ શ્રવણ કરાવવા યોગ્ય છે. ક્યાં શાસ્ત્રો બોલે છે જોઈ લો. જીવાત્મા શાસ્ત્રોની અંદર જેટલા પણ સાધનો બતાવેલા છે એ સાધનો ભેગા કરીને એનું અનુષ્ઠાન કરવાથી પણ ક્યારેય ભગવાન બની શકતો નથી. કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ પોતાના સ્વમુખે કહે છે, મમે વાંશો જીવભૂતે જીવભૂત સનાતન, કે જીવાત્મા જે છે એ મારો સનાતન અંશ છે. એ પોતાનું અંશપણું ક્યારેય પણ ત્યાગ કરી શકતો નથી અને ભગવાનની જેમ વિભૂ થઈ શકતો નથી. કારણ કે શાસ્ત્રોની અંદર ભગવાનને કહ્યા છે નિત્યમ વિભુઃ સુસૂક્ષ્મ, કે પરબ્રહ્મ પરમાત્મા જે છે એ વિભૂ છે, અર્થાત કે અનંત કોટી બ્રહ્માંડની અંદર વ્યાપીને રહ્યા છે. જીવાત્મા ક્યારેય પણ વિભૂ થઈ શકતો નથી. એ સ અણુરાત્મઃ જીવાત્માનું સ્વરૂપ બતાવેલું છે કે જીવાત્મા કેવો છે તો ભાઈ અણુ છે. ભગવાન સ્વામિનારાયણે પણ શિક્ષાપત્રીની અંદર રુષ્ટ અણુસૂક્ષ્મ આ પ્રમાણે કહ્યું છે, અને વચનામૃતમાં પણ કેટલાય સ્થાન પર લખેલું છે. એટલે જીવાત્માનું અણુપણું ક્યારેય પણ નિવૃત્ત થતું નથી. અને જીવાત્મા જે છે એ પોતે દાસ જ છે ભગવાનનો. દાસભૂત સ્વત સર્વૈરાત્મા પરમાત્મન. દાસ ક્યારેય પણ સ્વામી ન થઈ શકે. દાસ કેવલ દાસ જ રહેવાનો છે. ગમે એટલા સાધન કરે, જીવાત્મા ક્યારેય પણ પરમાત્મા થઈ શકતો નથી. આ વેદાંતનો સિદ્ધાંત છે વિશિષ્ટાદ્વૈતીઓનો. શંકર વેદાંતીઓ જે કહેતા હોય એ લોકો જાણે. આદિ જગતગુરુ શંકરાચાર્યજી જે અદ્વૈત મતના આચાર્ય છે, અને એઓએ પોતાના ગ્રંથોની અંદર સ્પષ્ટ રૂપે લખેલું છે, જગત મિથ્યામ બ્રહ્મ સત્યમ જીવ બ્રહ્મૈવ કેવલમ, કે આ જગત જે છે એ મિથ્યા છે અને બ્રહ્મ તત્વ જે ભગવાન જે છે એ જ સત્ય છે, અને જીવાત્મા જે છે એ પોતે ભગવાન જ છે, અર્થાત કે બ્રહ્મ જ છે. પરંતુ એ જ આદિગુરુ શંકરાચાર્યજી જે છે એ પોતાના ગ્રંથ સતપદીની અંદર પોતે કહે છે કે જ્ઞાને કરીને ભેદની નિવૃત્તિ થઈ જાય છે, પરંતુ લહેર ક્યારેય પણ સમુદ્ર બની શકતી નથી. સમુદ્રથી જ લહેર છે. સમજ પડી? લહેર તરીકે જીવાત્મા છે અને સમુદ્ર તરીકે પરમાત્મા છે. લહેર ક્યારેય પણ સમુદ્ર થઈ શકતી નથી. એ સમુદ્રથી જ લહેર છે. અર્થાત કે જીવાત્મા ક્યારેય પણ પરબ્રહ્મ પરમાત્મા થઈ શકતો નથી. એ પરબ્રહ્મ પરમાત્માના અસ્તિત્વથી જ એ જીવાત્માનું અસ્તિત્વ છે. જો સમુદ્ર ન હોય તો લહેર ન રહી. લહેરથી ક્યારેય પણ સમુદ્ર હોતો નથી. આદિ જગતગુરુ શંકરાચાર્ય જે શાંકર વેદાંત ના પુરસ્કર્તા છે, એ લોકો પણ પોતાના ગ્રંથની અંદર સ્પષ્ટ રૂપે કહે છે કે જીવ જે છે એ ક્યારેય પણ પરબ્રહ્મ પરમાત્મા થઈ શકતો નથી. આવું કહેવા છતાં પણ કેટલાક અજ્ઞાનીઓ આજે પણ અમે ભગવાન છીએ, અમે ભગવાન છીએ એમ કહેતા પડે છે. ધિક્કાર છે એવા વ્યક્તિઓ. ને આવું તમે જોજો, વધારે પડતા પેલા અભણ લોકો છે ને, જેને શાસ્ત્રનું જ્ઞાન નથી, એ અભણ લોકો જ આ પ્રક્રિયાઓ કરે છે. જે વ્યક્તિઓને શાસ્ત્રનું જ્ઞાન છે એ લોકો ક્યારેય પણ બોલતા નથી કે અમે ભગવાન છીએ. હમણાં વચ્ચે ગણતરી થયેલી 20,000 ભગવાન છે.
આ ભારત વર્ષની અંદર અત્યારે 20,000 ભગવાન થઈને ફરે છે. બોલો, હમણાં ગણતરી થઈ છે. અને એ બધા જ ભગવાનો આ કોરોના મહામારી આવીને તો બધા ભૂગર્ભમાં ચાલ્યા ગયા. એક ભગવાન બહાર નથી આવ્યો કે લાવો હું આ મહામારી થકી પ્રાણી માત્રની રક્ષા કરું. અને જ્યાં કોરોના ગયો એટલે પાછા ડિંડીમ ઘોષ કરતા બહાર આવી ગયા છે કે અમે ભગવાન છીએ. એ પ્રગટ બ્રહ્મ સ્વરૂપો જે છે એ પ્રગટ બ્રહ્મ સ્વરૂપો પણ ગુફામાં બેસી ગયા બધા. આવો ભગવાને બતાવ્યું આ પોતાનું સૂક્ષ્મ ઐશ્વર્ય કે જો હું આ છું, બતાવો તમારામાં તાકાત છે તો આ મહામારીને સમાપ્ત કરીને બતાવો તમારામાં તાકાત છે તો. કોઈ આવ્યું નહીં. એના પરથી સિદ્ધ થઈ જાય છે કે આ લોકો ભગવાન છે. ભક્તો, પરબ્રહ્મ પરમાત્મા એને કહેવાય છે કે જીવની ગતિ અગતિને જાણતા હોય એ પરબ્રહ્મ પરમાત્મા છે. અનંત કોટી બ્રહ્માંડની અંદર જેટલા પણ જીવાત્મા છે એ જીવાત્માની સન્મુખ એક સાથે પ્રગટ થઈને પરબ્રહ્મ પરમાત્મા એને કહી શકે છે કે તે આ સમયે આ દિવસે આ મુહૂર્તની અંદર આ ક્રિયા કરેલી હતી. એવું સામર્થ્ય કેવલ પરબ્રહ્મ પરમાત્માની અંદર જ છે, બીજા કોઈની અંદર નથી આવ્યું. એ ભગવાનની અંદર સામર્થ્ય છે. અને એટલે માટે ભગવાન સ્વામિનારાયણ કહે છે હૃદય જીવ જીવો અંતર્યામી તયા સ્થિત જ્ઞેય સ્વતંત્ર ઈશો સ કર્મ સર્વ કર્મ ફલ સ્વતંત્ર છે. એ જીવાત્માને એના કર્મના ફલ આપવાને અર્થે એના હૃદયની અંદર રહ્યા છે. પરંતુ એ જીવાત્માના કોઈ પણ પાપ છે કે પુણ્ય છે એ પરબ્રહ્મ પરમાત્માને સ્પર્શ કરી શકતા નથી. જેમ બંદીખાનાની અંદર રહેલો કેદી જે છે એ સજા ભોગવે છે, પરંતુ એ જ બંદીખાનાની અંદર રહેલો બંદીખાનાનો અધિપતિ જે છે એ સજા નથી ભોગવતો. એ સ્વતંત્ર છે. એ બંદીખાનાની અંદર આવે પણ છે અને બહાર પણ જાય છે. એ જ પ્રમાણે પરબ્રહ્મ પરમાત્મા છે. એ જીવાત્માના હૃદયની અંદર કર્મનું ફલ આપવા માટે રહ્યા છે, પરંતુ પોતે સ્વતંત્ર છે. એટલે ભગવાન સ્વામિનારાયણ કહે છે સ્વતંત્ર ઈશો સર્વ કર્મ ફલપ્રદ. એ ભગવાન સ્વતંત્ર છે, એ કોઈના બંધનમાં નથી આવતા. માટે ભક્તો, શાસ્ત્રોની અંદર જે પ્રમાણે કર્મ કરવાનું કહ્યું છે એ પ્રમાણે જોઈ વિચારીને કર્મ કરજો અને કર્મના સરવાળાને ઝીરો કરવાનો પ્રયાસ કરજો. ક્યારેય પણ એવા કર્મ ન કરતા જેથી કરીને આપણે એ સંચિત કર્મ જે છે એ પાછા ભોગવવા પડે. કદાચ કોઈક એવા કર્મ થઈ જાય તો ભગવાન સ્વામિનારાયણે જે પ્રમાણે આજ્ઞા કરેલી છે તે પ્રમાણે એનું યથા યોગ્ય પ્રાયશ્ચિત કરીને શુદ્ધ થઈ ગયું. પરંતુ એ કર્મને ફલ આપવા માટે તૈયાર ન કરતા ક્યારે, અન્યથા પુનઃ આ સંસ્કૃતિની અંદર આવવું પડશે અને એક કર્મનું ફલ ભોગવતા 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 જીવાત્માના કેટલાય જન્મ થાય છે એને જ ખબર નથી હોતી. માટે બ્રહ્માનંદ સ્વામી કહે છે કર્મ સમજી વિચારીને કરજે. માટે ભક્તો, તમને પણ બધાને કહીએ છીએ કે કર્મ જે છે એ સમજી વિચારીને કરજો.